સિસ્ટમ બનાવી છે અડધાની લાઈન તેને આપણે ગરમ કરીને હોલ પાડ્યો હતો ટીપણાને નીચે અને હવે અડધાનું આટાવાળું ચડાવ્યું છે તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રો, જો આપણે આ લબર ચડાવવાનું ભૂલવાનું નહીં, કારણ કે તે આપણે લ્યો ત્યારે લબર હાઈડર આવે છે જો, અને આટા આવે છે બે સાઈડ. પોણાની લાઈન લોખંડની ગરમ કરી અને હોલ પાડી દેવાનો કપલિંગથી, અને પછી જો હવે ખેડૂત મિત્રો આટા ચડાવી દીધા છે આપણે, અને હવે આપણે આટાને થોડોક ટાઈટ કરી દઈશું, તેના કારણે નાથી પાણી લીકેજ ન થાય, લબરની રીંગ બી ટાઈટ થઈ જાય તે માટે આપણે લઈશું આ ડોકવાનું અને ટાઈટ કરીશું. અને ખેડૂત મિત્રો, આને અડધોથી પોણો આટો ચડાવવાનો છે, નકર પ્લાસ્ટિકના કારણે તૂટી જાય છે. તમે જોઈ શકો છો જો આપણું આ ડોકવાનું નીચે, અને તમારે 3 આંગળ નીચે જગ્યા છોડીને હોલ પાડવાનો છે, તેના કારણે ખાતર જો પૂરું ઓગળ્યું ન હોય તો આ દાંટો ન થાય. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખે. પછી કેવો વિડીયો લાગ્યો તે કોમેન્ટ કરજો મને જો. અને હવે હાલો આપણું કામ થઈ ગયું છે હોલનું, અને હવે આગળ આપણે આટાવાળી કપલિંગ આવશે પોણાની અડધાની. જો આટા ચડી જાય આપણે અહીંથી ખુલ્લે એવું રાખવાનું છે, અને અહીં પૈકી બીજી હવે સોલ્યુશન મારી દેવાનું છે. તમારી પાસે સોલ્યુશન ન હોય તો પણ ચાલશે, અને હોય તો વધારે સારું. જૂનું પણ પડ્યું હોય તો આપણે સોલ્યુશન મારવાનો પ્રયત્ન કરો, તેના કારણે નીકળે નહીં. નગર ખાતરને બાસેલીન હોય અને જો નીકળી ગયું હોય તો છોડને નુકસાન કરી શકે છે. હાલો પહેલાં આપણે આ સાઈડ નળવાળી સાઈડનું કરી નાખવી ફિટિંગ.